नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिंदू भूमे सुखम वर्तितोहम महामंगले पुण्य भूमे त्वदर्थे पतत्वेशिकायो नमस्ते नमस्ते। આ પ્રાર્થના સાંભળતાની સાથે જ રાષ્ટ્રવાદીના હૃદયમાં ભારતી માટે પ્રેમ ઉત્પન્ન કરનારી આ રાષ્ટ્ર પ્રાર્થના જેવી દુનિયામાં બીજી કોઈ પ્રાર્થના હશે જ નહીં એવું મારું માનવું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ પ્રાર્થનાથી આજના સમાચાર શરૂ કરવાના પાછળનું કારણ આપ સૌ જાણતા જ હશો। છતાં દર્શકોને જણાવવાનું કે નિરંતર રાષ્ટ્ર સેવામાં સંઘે આજે 100 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલાવડ દ્વારા સંઘના શતાબ્દી વર્ષ મહોત્સવ નિમિત્તે વિજયાદશમી મહોત્સવ અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાલાવડ દિવ્યજ્યોત વિદ્યાલય ખાતે યોજાયેલ શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામભાઈ દવે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલીથી સંઘ અને સનાતન ધર્મ વિશે ઉદ્બોધન આપ્યું હતું અને જામનગર વિસ્તાર બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ સાપોવડિયાએ પ્રવચન આપ્યું હતું। સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘ કાર્યકરો અને સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભીના ભીના અમૃત વર્ષા થઈ હોય અને આપણા બધાની ધીરજની કસોટી કરીને વરસાદને એમ થઈ ગયું કે આ લોકો નહીં થાકે તો વરસાદની રજા લીધી આપણી વચ્ચેથી। એટલે એવી સરસ મજાની જય બોલાવો કે કાલાવડમાં જે આવ્યા છે બધાને તો પહોંચું છું, પરંતુ જે વરસાદને લીધે એમ ઘણા નથી હોય કે ના આવા વરસાદમાં થોડો પ્રોગ્રામ હોય એ બધાને ખ્યાલ આવે કે કાર્યક્રમ ચાલુ જ છે। ભારત માતા કી વંદે વંદે વંદે। ભારત તરીકેનું જે અસ્તિત્વ છે એ મૂળ સંસ્કૃતિ આપણી અહીંની જે છે, અહીંની જે જીવન પદ્ધતિ છે એનું અસ્તિત્વ હશે તો ભારતનું અસ્તિત્વ રહેશે। એવા જ દ્વિતીય વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જન્મ જયંતિ છે। એ પણ રાષ્ટ્રભક્ત હતા, સાદગી એમનું જીવન હતું, પ્રામાણિકતા, અને આપને બધાને ખબર છે કે એમણે પોતાનું જીવન બલિદાન પણ આપી દીધું રાષ્ટ્ર માટે। તો આવા મહાપુરુષો દ્વારા ભારતનું સિંચન થયું છે। નમસ્કાર। આજે કાલાવડ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ જાહેર કાર્યક્રમની અંદર સંઘના સ્વયંસેવકો દ્વારા શારીરિક કાર્યક્રમો થયા અને એ નિમિત્તે બૌદ્ધિક ઉદ્બોધન, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી લોક સાહિત્યના શ્રી સાઈરામભાઈ દવે ઉપસ્થિત રહ્યા। તેમનું ઉદ્બોધન થયું, ભારતની સંસ્કૃતિ, એમના જીવન મૂલ્યો, એના વિશેની વાત થઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે આખા વિશ્વનું કલ્યાણ થાય એ માટે પંચ પરિવર્તનના 5 બિંદુઓ, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વબોધ વિશેનું ચિંતન થયું, ઉદ્બોધન થયું, જેના દ્વારા કાલાવડ તાલુકાના દરેક ગામડાઓની અંદર આગામી વર્ષની અંદર થનાર કાર્યક્રમો આ પંચ પરિવર્તનના બિંદુઓ દ્વારા આગામી વર્ષોમાં થશે। અસ્તુ।
આપણા સફળતાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે તમે સમરસતા માટે જનતાને શું સંદેશ આપવા માંગશો? સામાજિક સમરસતા માટે આપણા પરિવારથી જ આપણે ચાલુ કરવું પડશે. આપણે જ્યાં પણ રહીએ છીએ પરિવારની અંદર સામાજિક સમરસતાનો ગુણ આવે એ માટે પરિવારમાં નાના મોટા કાર્ય થતા હોય છે, એમાં જે કોઈ પણ કારીગર વર્ગ છે, સફાઈ કાર્ય કરે છે, એ બંધુઓ આપણા જ છે, એની સાથે પણ આપણે પરિવારની ભાવના સાથે જ વાતચીત કરીએ. એમના કુટુંબની સાથે સારા પ્રસંગોએ આપણે એમની સાથે રહીએ, દુઃખના પ્રસંગોએ પણ સાથે રહીએ. એ પ્રકારનું વાતાવરણ બને તો જ ખરા અર્થમાં સામાજિક સમરસતા છે એ પ્રગટ થશે.